સરકાર દ્વારા ડુંગળી પર નિકાસબંધી દૂર કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। સરકારના નિર્ણયથી ધોરાજીના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ધોરાજી પંથકમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ખેડૂતો ડુંગળીનું વાવેતર પણ કર્યું છે। ત્યારે ખેડૂતોને ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 8 થી 10 હજાર સુધીનો જેટલો ખર્ચ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવી ખેડૂતો ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું હતું। જ્યારે સરકારે અચાનક ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા પ્રતિમણ હતા, તેની જગ્યાએ ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાને કારણે રૂપિયા 200 પ્રતિમણના થઈ ગયા છે અને ખેડૂતોએ આ ડુંગળીના ઓછા ભાવે વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે। હવે સરકારે જે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવાની સરકારે જે જાહેરાત કરી છે, જેનાથી ખેડૂતોને કોઈ જ લાભ થાય તેવું નથી તેવું ખેડૂતોનું કહેવું છે। ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સરકારના નિકાસ પર પ્રતિબંધ હટાવવાના નિર્ણય થોડું મોડો છે। જ્યારે ખેડૂતોને એમની ડુંગળી તૈયાર થઈ ગઈ ત્યારે સરકારે નિકાસબંધી કરી દીધી। નિકાસબંધી કરવાની કોઈ જરૂર જ ન હતી। નિકાસબંધીને કારણે ખેડૂતોને ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવ મળ્યા અને ખેડૂતોનું કહેવું છે કે આ લાલ પત્તી ડુંગળીનો સંગ્રહ થઈ શકે તેમ ન હોય અને ખાસ કરીને આ ડુંગળી 15 થી 20 દિવસ સુધી જ સંગ્રહ કરી શકાય છે તેવી સ્થિતિ હોય ત્યારે ખેડૂતોને ના છૂટકે ઊંચા ભાવે ડુંગળી વેચી નાખવા માટે મજબૂર બનવું પડ્યું છે। જ્યારે ખેડૂતોને 90% વધારે ડુંગળી માર્કેટમાં વેચાઈ ગઈ છે ત્યારે સરકારે ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવ્યો છે। આનાથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં। ખેડૂતોનું કહેવું છે કે જે સંગ્રહ વેપારીઓ કરશે તે વેપારીઓને આને સીધો લાભ મળશે। હું ધોરાજીનો ખાતેદાર છું। સરકારશ્રીએ આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે, નિકાસબંધી ઉઠાવેલી છે, તે ખેડૂતોને જરાય નસીબ આવે એમ નથી લાભમાં, અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો છે વેપારીઓ એને લાભ મળશે અને ખેડૂતને એકેય પણ લાભ મળશે નહીં। આ નિર્ણયને એકેય પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે। નિકાસબંધી હટાવવાની જરૂર જ નહોતી। નિકાસ ચાલુ હતી, ચાલુ રહેવા દેવાની જ હતી, એટલે ખેડૂતો 2 પૈસા કમાત, એને ખેડૂતોને ફાયદો રહે। અત્યારે ઓછામાં ઓછા 80 થી 90% ખેડૂતે ડુંગળી વેચી નાખેલી છે। અત્યારે ઓછામાં ઓછા 5 થી 10% ખેડૂત પાસે ડુંગળી છે। ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે। જ્યારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી, ચાલુ હતી નિકાસ ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણમાં ખેડૂતને ભાવ મળતા હતા। અત્યારે નિકાસ બંધ કરી એટલે 50 થી 100 રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા, તે ખેડૂતને નુકસાન છે। અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે, તો ખેડૂતને શું ફાયદો થાય? અત્યારે વેપારીને ફાયદો થાય, કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા, ખેડૂતને ભાવ મળતા, ત્યારે નિકાસ બંધ આપી। આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસુયાએ પણ જણાવ્યું હતું કે નિકાસબંધી હટાવવાની જાહેરાતથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં। ખેડૂતોની ડુંગળી તો માર્કેટ યાર્ડમાં વેચાઈ ચૂકી છે અને હવે જે ડુંગળી છે તે વેપારીઓ પાસે પડી છે અને આ નિકાસબંધી હટાવવાને કારણે સીધો જ લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થશે। હાલ જે સરકારે ડુંગળીને નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો તે અયોગ્ય છે। આ નિર્ણય 2 મહિના અગાઉ કર્યો હોત તો ખેડૂતોને લાભ થાત। હાલના આ નિર્ણયથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં તેવું તેઓએ જણાવ્યું હતું। સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી। સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપત્તી ડુંગળી છે અને લાલપત્તી ડુંગળીની સિઝન પૂરી થઈ, આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય 15 થી 20 દિવસની હોય છે, ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે। કેન્દ્ર સરકારે જે 4 મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો, આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ। ખેડૂતોએ ઊભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા, રોડ ઉપર ડુંગળીઓ નાખી અને 200 રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા। આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે। નિર્ણય 2-5% ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે, બાકી
જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે, જેને ડુંગળીની નિકાસબંધી ઉઠવાની છે, જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે, એને કદાચ ડુંગળી ભરી રાખી હશે તો એને નિકાસનો લાભ મળશે, ખેડૂતોને લાભ મળવાનો નથી. નિર્ણય કવેળાનો નિર્ણય છે. આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી. સરકારે ખેડૂતોની ડુંગળી નાશ પામી છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે. આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.